તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ગ્રહણને આધારે આ મહિનાને લઈને બે સૌથી મોટી આગાહીઓ આપી દીધી છે, જે તમને ખબર જ હોવી જોઈએ મિત્રો, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને વારંવાર પલટો આવવાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અને એ પણ ગ્રહણને આધારે. તેની પહેલા મિત્રો વાવાઝોડા વિશે મારે તમને બે ત્રણ વાત કહેવી છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર ડોલ્ફિન નામનું જે નવું વાવાઝોડું બન્યું છે તેના વિશેની અપડેટો ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે. પરંતુ આજે મિત્રો ડોલ્ફિન નામનું વાવાઝોડું છે એ ચાઇના બોર્ડર પાસે અત્યારે રહેલું છે અને ચાઇના સાથે ટકરાવાનું છે 8 તારીખે. એટલે ગુજરાતથી તો 10,000 કિલોમીટર દૂર છે અને ભારતથી આ વાવાઝોડું લગભગ 8,000 કિલોમીટર દૂર છે. એટલે આ વાવાઝોડાની કોઈ પણ પ્રકારે મોટા પાયે અસર ગુજરાત કે ભારતમાં નથી થવાની, પરંતુ જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ કરશે ચાઇના સાથે 8 કે 9 તારીખે, ત્યારે એને કારણે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની શકે વરસાદની અને એને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે. બાકી વાવાઝોડાનો કોઈ ખતરો ગુજરાત ઉપર નથી. તો આ પ્રકારે ખાસ મિત્રો ડરવાની કોઈ જરૂર નથી. અત્યારે ડોલ્ફિન નામના વાવાઝોડાનો વધારે મિત્રો જે છે તે સોશિયલ મીડિયામાં પણ વાતચીત થઈ રહી છે, એટલા માટે મેં તમને આ ખુલાસો કરી દીધો. હવે મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર ધ્યાન દઈએ તો હવામાન જાણકાર અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો એટલે કે આજે ચાલુ મહિનો છે, આ મહિના દરમિયાન બે મહત્વપૂર્ણ ગ્રહણ આકાશમાં સર્જાવા જઈ રહ્યા છે. જે મિત્રો ગ્રહણો જોવા મળશે, આ ગ્રહણોની અસર માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વિશ્વના હવામાન ઉપર પડશે, વૈશ્વિક લેવલ ઉપર જોવા મળશે. ખગોળીય દ્રષ્ટિએ આ સ્થિતિ વાતાવરણમાં મોટા ફેરફાર લાવશે, જેના પરિણામે ગુજરાત રાજ્ય સહિત દેશના અન્ય ભાગોમાં પણ પવનની દિશા અને ભેજનું પ્રમાણ બદલાશે. 8 થી 15 તારીખ દરમિયાન રાજ્યમાં વરસાદ જોવા મળશે, ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળશે તેવું અંબાલાલે કહ્યું. સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 ઓગસ્ટથી મેઘરાજા ફરીથી સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થશે અને 15 તારીખ સુધી ચાલશે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા તથા ધોધમાર વરસાદ આ સમયગાળા દરમિયાન પડી શકે તેવી પણ મિત્રો અંબાલાલ પટેલે આગાહી આપી. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન થઈ જજો, ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે લાયસન્સને લઈને. ત્યારે જો મિત્રો ટ્રાફિક નિયમો અને ચલાણના વિશે તમને ના ખબર હોય તો આ બધા જ નવા નિયમો કે જે 2026માં બન્યા છે એના વિશે પૂરેપૂરી માહિતી તમારે હોવી જોઈએ. અને જો આ માહિતી તમારી પાસે સરખી નથી તો મિત્રો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે. તો જો મિત્રો તમે વાહન ચાલક છો, વાહન ચલાવો છો રસ્તા ઉપર, એ પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, રિક્ષા હોય કે ટ્રક હોય કે ખટારો હોય કે બસ હોય, કોઈ પણ વાહન તમે ચલાવો છો ભારતના રસ્તા ઉપર, એટલે આ બધા નિયમો વિશે તમને ખ્યાલ હોવો જ જોઈએ. ભલે પછી તમે 2 વ્હીલર ચલાવતા હોય, જો તમે ટ્રાફિક ચલાણને માત્ર દંડ ભરીને પૂરું થઈ જવું બાબત સમજતા હો તો સાવધાન થઈ જજો. એવું નથી કે મિત્રો તમારા જે ટ્રાફિક ચલાણ આવ્યા તો દંડ ભરીને તમે છૂટી ગયા, પરંતુ આને કારણે મિત્રો વર્ષો લાગુ થયેલા નવા નિયમો હેઠળ વારંવાર ટ્રાફિક નિયમ તોડવો અને તમને મોંઘો પડી શકે. કારણ કે તમે ટ્રાફિક નિયમ તોડો છો, તમારું ચલાણ બને છે, તો એવું નથી કે માત્ર પૈસા ભરીને તમે ચલાણ ભરીને છૂટી જશો, પરંતુ જે નિયમ છે ખૂબ જ આકરા છે. હવે માત્ર ચલાણ ભરવાથી કામ નહીં ચાલે, કારણ કે સતત નિયમ તોડવા ઉપર તમારું લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે. જે આ મિત્રો સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમ અનુસાર જો કોઈ ડ્રાઈવર, જો કોઈ વ્યક્તિ, જો કોઈ વાહન ચાલક 1 જાન્યુઆરી 2026 થી 31 જાન્યુઆરી 2026 એટલે આખા વર્ષમાં, એટલે કે એક વર્ષમાં 5 કે તેથી વધારે વખત ટ્રાફિક નિયમ તોડે છે, એટલે એ વ્યક્તિના નામે જો 5 થી વધારે ચલાણ બને છે તો મિત્રો એને ખૂબ જ વધારે ગંભીર નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. એટલે એક વર્ષમાં જો 5 થી વધારે ચલાણ તમારી ગાડી ઉપર બને તો આ પરિસ્થિતિની અંદર મિત્રો જે છે તે આવા કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ કરી શકે છે. જો કે અંતિમ નિર્ણય જે છે તે સંબંધિત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓ કરશે અને કાર્યવાહી પહેલા ચાલકને પોતાના પક્ષ મૂકવાની તક પણ આપવામાં આવશે. એટલે સીધો ફેસલો લેવામાં નહીં આવે, આ પ્રકારે મિત્રો જે છે તે નિરીક્ષણ કરવામાં આવશે, પરંતુ ખાસ સાવચેતી રાખવી. જો તમારા ચલાણ વારંવાર બનતા હોય તો ચેતી જજો. 5 થી વધારે ચલાણ બનવા એ ખતરાની ઘંટી બની શકે, લાયસન્સ પણ રદ થઈ શકે. ત્યારબાદ જોઈએ તો પાક નુકસાન સહાય આપવા માટે હાર્દિક પટેલે લખ્યો સરકારને પત્ર. જ્યાં મિત્રો વાત કરીએ તો હાર્દિક પટેલ કે મિત્રો છે પાટીદાર અનામત આંદોલનથી વાયરલ થયા હતા, ત્યાર પછી તેઓ અત્યારે જે ધારાસભ્ય છે ભાજપની અંદર, એમણે સરકારને પત્ર લખ્યો છે કે વરસાદી રાઉન્ડ જે છેલ્લા કેટલાક મહિનામાં રહ્યા, આ છેલ્લા મહિનામાં 2-3 રાઉન્ડ રહ્યા વરસાદના, આને કારણે પાક નુકસાન ગયું છે, વ્યાપારીઓને નુકસાન ગયું છે, તો સરકાર સહાય આપે. જ્યાં મિત્રો વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને નળાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મિત્રો વિસ્તારમાં ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે નુકસાની સહાય ચૂકવવા આવે તેવી મિત્રો જોરદાર રજૂઆત તેમણે આ પત્રમાં કરી છે. એટલે મિત્રો વિરમ ગામના જે ધારાસભ્ય છે હાર્દિક પટેલ, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો કે જે વરસાદ પડ્યો છે આને કારણે મોટા પાયે નુકસાન થયું છે, તો સરકાર તાત્કાલિક સર્વે કરે અને તાત્કાલિક ધોરણે સહાય જે છે તેની જાહેરાત કરે. ખેડૂતો અને વ્યાપારીઓને પણ નુકસાન ગયું છે. પત્રમાં જણાવ્યા અનુસાર ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને કારણે નળાકાંઠા વિસ્તારમાં વિરમગામની અંદર જે છે મિત્રો
મિત્રો વ્યાપક નુકસાન થયું હોવાનો પત્ર લખ્યો. અને માત્ર હાર્દિક પટેલ નહીં, આની પહેલા મિત્રો નીતિન પટેલ કે જે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે, તેમણે પણ પત્ર લખ્યો હતો સરકારને. તો ઘણી બધી જગ્યાએ મિત્રો નુકસાની ગઈ છે, સરકાર આના ઉપર નિરીક્ષણ કરી શકે અને વારંવાર જે પત્ર લખવામાં આવી રહ્યા છે એનાથી જોવાનું રહેશે કે ભવિષ્યમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ આ પત્રને કઈ રીતે લેશે અને આવનારા સમયમાં ખેડૂતોને જે નુકસાન ગયું છે તેની કેટલી સહાય સરકાર આપે, ખાસ જોવાનું રહેશે. કારણ કે ગયા વર્ષે ખૂબ સારી સહાય મળી હતી. 10,000 કરોડનું રાહત પેકેજ ગયા વર્ષે ભારે વરસાદની સ્થિતિને કારણે આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આ વર્ષની શું પરિસ્થિતિ છે ખાસ આગામી સમયમાં જોવાની રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલમાં E20 એટલે કે ઇથેનોલના ભેળસેળ મુદ્દે મિત્રો કેજરીવાલે જે છે તે ધરણા ધર્યા છે. અને મુખ્યમંત્રી ની સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ જેમ અપડેટ આવી રહી છે તે મુજબ કેજરીવાલ જે છે તેમણે પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાનની બહાર ધરણા ધરીને જે છે તે વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવાને લઈને મોટી અપડેટ આવી રહી છે. ત્યારે મિત્રો પેટ્રોલમાં E20 નું મિલાવટ અત્યારે થઈ રહ્યું છે આખા ભારતની અંદર. ત્યારે તમે જાણો છો મિત્રો અત્યાર સુધી પેટ્રોલ જે મળતું એ પ્યોર પેટ્રોલ મળતું, આખું 100% પેટ્રોલ. પરંતુ હવે નીતિન ગડકરીએ પણ આરા મિત્રો આ મુદ્દે અવારનવાર ચર્ચાઓ કરેલી છે અને તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલમાં જે E20 એટલે કે ઇથેનોલ મિથેનોલ ભેળવવામાં આવશે, તો આ જે ઇથેનોલ ભેળવવામાં આવે છે તે કોઈ નવી વસ્તુ નથી, શેરડીનો રસ છે. અને આ જે ઇથેનોલ ભેળવવામાં આવશે એને કારણે આપણે વિદેશમાંથી પેટ્રોલ ઓછું લાવવું પડશે તેવું મિત્રો જે છે તે નીતિન ગડકરીએ કહ્યું હતું. પરંતુ મોટી વાત એ છે કે ઘણા બધા મિત્રો અત્યારે મુદ્દાઓ ચર્ચામાં છે કે પેટ્રોલમાં જે E20 ભેળવવામાં આવે છે એનાથી વિદેશમાંથી તો ઓછું લાવવું પડશે પેટ્રોલ, પરંતુ ભારતના જ ઘણા બધા વાહનો એવા છે કે જેમને E20 વાળું પેટ્રોલ ફાવતું નથી. એટલે લોકો તો પેટ્રોલ પુરાવી લેશે, પરંતુ E20 ના ભેળસેળ વાળું જે પેટ્રોલ છે એનાથી ઘણા બધા લોકો એવા દાવાઓ કર્યા છે સૂત્રો અનુસાર કે તેમના વાહનો બગડી ગયા છે. ઇવન મિત્રો ઘણા બધા લોકોએ તો પોતાની 15-15, 20-20 લાખની જે ગાડીઓ છે તેના એન્જિન બગડ્યા હોવાની પણ ફરિયાદો કરી છે ભેળસેળના કારણે પેટ્રોલમાં. ત્યારે આ મુદ્દે મિત્રો જોઈએ તો અરવિંદ કેજરીવાલે જે છે તે ધરણા ધર્યા છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીના વડા 100 લોકો સાથે વડાપ્રધાન મોદીના આવાસ સુધી પગપાળા કૂચની તૈયારી શરૂ કરતા તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. જી હા મિત્રો, થોડા સમય પહેલા જ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના સાથે વિદ્યાર્થીઓ તરફથી મિત્રો મોટો હોબાળો મચ્યો હતો અને ફરીથી હવે એવું ના થાય એટલા માટે તંત્ર દોડતું થયું છે. કેજરીવાલની E20 મુદ્દે પીએમ આવાસ કૂચને આગળ જ વધવા દેવામાં આવશે નહીં તેવા સંકેત છે. જો કે મિત્રો અરવિંદ કેજરીવાલ જે છે તે હવે અહીંયા આગામી સમયમાં શું કરે છે ખાસ જોવાનું રહેશે. અને આ પ્રકારે પેટ્રોલમાં જે E20 ભેળવવામાં આવે છે તે મુદ્દો હવે કેજરીવાલ પણ ઉઠાવ્યો છે. અને ઘણા બધા લોકોએ મિત્રો પહેલેથી એવો દાવો કર્યો છે કે તેમની ગાડીઓમાં આ પ્રકારનું પેટ્રોલ ભેળવવાને કારણે, પેટ્રોલ પુરાવાને કારણે વાહનોના એન્જિનો બગડવાની પણ ફરિયાદો કેટલાક ડેટાઓ ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર મિત્રો વાયરલ થયા હતા. જોકે મિત્રો એ બધા અહેવાલો તમે જાતે જ સોશિયલ મીડિયા ઉપર થોડું રિસર્ચ કરીને જોઈ શકો, એની કોઈ પણ પ્રકારે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર, લોન બની ગુજરાત માટે ચિંતાનો વિષય. જી હા મિત્રો, ગુજરાત રાજ્યમાં લોનને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના વિકાસને લઈને મિત્રો લોન જે છે તે ગુજરાત ઉપર લગાતાર ચિંતાનું ભારણ બની રહ્યું છે, કારણ કે આંકડાઓ દર વર્ષે વધતા રહ્યા છે. વર્ષ 2024 ની વાત કરીએ તો વર્ષ 2024-25 ગુજરાતનું દેવું વધીને 4.5 લાખથી ઉપર 4.5 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. વિકાસના નામે મિત્રો સરકારી જે છે તે મિત્રો આંકડાઓ લગાતાર દેવાના લોનના વધી રહ્યા છે. અને મિત્રો ઘણા બધા આંકડાઓ તો એવું પણ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર ખેડૂતોની વાત કરીએ તો પ્રત્યેક ખેડૂતોના ઉપર 56,000 રૂપિયાનું દેવું આવે છે. અને આમ જોવા જઈએ તો દરેક લોકો ઉપર મિત્રો જોવા જઈએ તો ઘણું બધું દેવાના આંકડાઓ વધી રહ્યા છે ગયા વર્ષો કરતા. તો આ એક સૌથી મોટી ચિંતાની વિષય બન્યો છે. આની પાછળ 3 થી 4 મોટા કારણો છે. પહેલા તો ખેડૂતો જે લોન લઈ રહ્યા છે, જે લોનનો આંકડો વધી રહ્યો છે, એની પાછળ એક કારણ છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતોના પાક બરબાદ થઈ રહ્યા છે, અથવા તો સારા પાકના ભાવ ન મળવાથી પણ ખેડૂતોને પૈસાની જરૂર પડે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધતા હોય છે. બીજા નંબરે સામાન્ય લોકોનો લોનનો આંકડો જે વધી રહ્યો છે એનું કારણ છે કે અત્યારે નાની મોટી વસ્તુઓ માટે પણ લોકો લોન લેતા થયા છે. મોબાઈલ ફોન હોય કે પછી નાની મોટું કોઈ ફર્નિચર હોય, આ માટે પણ લોન મળી જાય છે. એટલા માટે લોનનો આંકડો સતત ગુજરાત માટે વધી રહ્યો છે, જે એક ચિંતાનો વિષય. ત્યારબાદ જોઈ લઈએ તો ક્યાંક અતિવૃષ્ટિના વરસાદો તો ક્યાંક તો એકદમ સૂકું કોરોપાટ વાતાવરણ જોવા મળ્યું. જ્યાં મિત્રો ગુજરાતમાં ચોમાસું લગભગ ભવિષ્ય એને 1 મહિનો પૂર્ણ થયો છે. જે આ મિત્રો ચોમાસાનો જે પહેલો મોટો રાઉન્ડ આવ્યો ગુજરાતમાં એને હવે 1 મહિનો પૂર્ણ થયો છે. તો આ 1 મહિનામાં ચોમાસું કેવું રહ્યું? તો અમુક જગ્યાએ તો ખૂબ વધારે વરસાદ, નદી નાળા છલકાઈ દીધા, પૂર જેવી પરિસ્થિતિ પણ આવી, પરંતુ અમુક જગ્યાએ તો હજુ 30% પણ વરસાદ નથી પડ્યો. ઇવન વાવણી લાયક વરસાદ માટે પણ ફાંફા છે. ત્યારે શું મિત્રો કારણ છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવું થયું? કારણ કે તમે જોવો છો કે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર આ એ વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પૂર જેવા વરસાદ પડે છે. પરંતુ આ વખતે એવું તો શું થયું કે અહીંયા મિત્રો એકદમ કોરું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી હોય કે રાજકોટ હોય, અહીંયા પૂર જેવા વરસાદો દર વર્ષે પડે છે. 2024માં પણ આપણે જોયું હતું કે અહીંયા 200% વરસાદ પડ્યો હતો, પૂર જેવી પરિસ્થિતિ બની હતી. અને ગયા વર્ષે 2025માં પણ જામનગરમાં 33 ઇંચના વરસાદ પડ્યા હતા, દ્વારકામાં 38 ઇંચ, તો પોરબંદરમાં 36 ઇંચના વરસાદો પડ્યા હતા. પરંતુ આ વર્ષે ચોમાસું અડધું વીતી ગયું છે.
ઓલમોસ્ટ જોવા જઈએ તો ચોમાસું 30% પૂરું થઈ ચૂક્યું છે અને હજુ પણ આ જિલ્લાઓમાં ચિત્ર ઉલટું છે. આ વર્ષે અહીંયા વરસાદ બિલકુલ ઓછો પડ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અમુક વિસ્તારોમાં તો ખેડૂતોએ વાવેતર કરીને પણ મિત્રો જે છે તે કાઢી નાખ્યા છે, કારણ કે એકદમ સુકાઈ ગયા છે. અધિકારીઓ જણાવે છે મિત્રો, ખાસ કરીને માહિતી મળી રહી છે તે મુજબ જુલાઈ બાદ વર્ષનો વરસાદનો મુખ્ય જે આંકડો છે એ ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે સૌરાષ્ટ્રના આ બધા જિલ્લાઓમાં માત્ર 20% સુધીના જ વરસાદ પડ્યા છે. તો બીજી બાજુ સુરત, નવસારી, વલસાડ જેવી જગ્યાએ તો પૂર પરિસ્થિતિને કારણે 80%થી વધારે વરસાદ આ વર્ષના નોંધાયા. ત્યારબાદ જોઈ લે તો પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે, તો ચેતી જજો. જ્યાં મિત્રો ડિજિટલ ઇન્ડિયાના આ યુગની અંદર સૌથી મોટા સમાચાર, પહેલા તો જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો એ લિંક કરાવવું જ પડશે, નહીતર તમારે દંડ ભરવો પડશે. અને બીજો 10,000 નો દંડ વિશે વાત કરીએ તો ભારતના રહેનારા તમામ નાગરિકો માટે મિત્રો પાન કાર્ડ નંબર જે છે તે રાખવો જરૂરી છે. તો મિત્રો ઘણા બધા કિસ્સામાં એવું થાય છે કે ઘણા બધા લોકો પાસે જૂના બનાવેલા પાન કાર્ડ હોવા છતાં નવા પાન કાર્ડ બની જતા હોય છે. તો આ પરિસ્થિતિમાં કોઈ પણ એક પાન કાર્ડ બંધ કરાવવું ફરજિયાત છે, સરેન્ડર કરાવવું ફરજિયાત છે, કારણ કે ભારતમાં એક સાથે 2 પાન કાર્ડ કોઈ પણ વ્યક્તિ રાખી શકતા નથી. તો જો મિત્રો તમારી પાસે પણ 2 પાન કાર્ડ બની ગયા હોય ભૂલમાં કે કોઈ પણ કારણોસર, તો એક પાન કાર્ડ તમારે સરેન્ડર ફરજિયાત કરાવી લેવું. અને જો તમે સરેન્ડર નહીં કરાવો તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે. અને આટલું જ નહીં, આ જે પાન કાર્ડ છે મિત્રો, તમારા જો 2 કોપી હોય તમારી પાસે, તો જો એક પહેલું પાન કાર્ડ હોય એની તમે ડુપ્લિકેટ કોપી બનાવેલી હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો પાન કાર્ડ નંબર બદલાઈ જશે તો એને બીજું પાન કાર્ડ ગણવામાં આવશે. એટલે એક વખત તમારે ચેક કરાવી લેવું. જો તમારી પાસે 2-3 પાન કાર્ડ હોય તો પહેલા નંબર જોઈ લેવા. જો બંને નંબર સેમ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. અલગ નંબર વાળા પાન કાર્ડ હશે તો તમારે પહેલી તકે સરેન્ડર કરાવી દેવા, નહીતર દંડ 10,000 રૂપિયા સુધીનો ભરવો પડી શકે. ત્યાર પછી જોઈએ તો ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય, અને એ પણ ઘરે બેઠા, કોઈ પણ કામ કરવાનું નથી, માત્ર યોજનાના ફોર્મ ભરી દેવાના છે. જે હા મિત્રો, આ યોજના ખેડૂતો માટે એટલી બધી જરૂરી, કારણ કે ખેડૂતોને ખાસ પૈસાની જ્યારે જરૂર હોય છે ત્યારે ઘરે બેઠા સરકાર 3,000 રૂપિયા ખેડૂતોને આપશે અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા આપશે. હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે. માનધન યોજનામાં ખેડૂતોને થોડી ઉંમર પછી, એટલે જ્યારે ખેડૂતો ઉંમર લાયક થઈ જાય 60 વર્ષની ઉંમર પછી, ખેડૂતોને ઘરે બેઠા દર મહિને 3,000 નું પેન્શન પ્રધાનમંત્રી કિસાન સન્માન માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવશે. અને આ માનધન યોજના છે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજનાની અંદર દર મહિનાના 3,000 નું પેન્શન થઈને વર્ષનું ટોટલ 36,000 રૂપિયા સુધીનું પેન્શન દર મહિને ખેડૂતોને જે છે તે મળવા પાત્ર થશે. અને એ પણ ખેડૂતોની જ્યારે 60 વર્ષની ઉંમર થાય છે ત્યાર હશે. ત્યાર પછી મહત્વના સમાચાર, તો માત્ર તમારું વીજળી બિલ જ માફ નહીં થાય, પરંતુ તમે સામેથી વીજળી બિલ માફ થઈને એમાં ઉપર કમાણી કરી શકશો. જ્યાં મિત્રો વીજળી બિલને લઈને સરકારે ગયા મહિને આગલા વર્ષે સૌથી મોટી યોજના લઈને આવી હતી, અને આ યોજનામાં સરકારને મોટી સફળતા મળી છે. હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના વિશે. 75,000 કરોડના વિશાળ બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજના છે, જેમાં ટૂંકા સમયમાં આ યોજનામાં ખૂબ જ વધારે સારું અનુમાન મળ્યું છે. 10 વર્ષમાં